આપણે હવે છાંદોગ્ય ઉપનિષદના એ શિખર પર છીએ જ્યાં જ્ઞાનની તમામ નદીઓ સત્યના સાગરમાં ભળી જાય છે. અત્યાર સુધીની ઇન્દ્રની યાત્રા એ માત્ર વર્ષોની ગણતરી નથી, પણ ચેતનાના એક સ્તર પરથી બીજા સ્તર પર જવાની ક્રમિક પ્રક્રિયા છે. 8મા અધ્યાયના 11મા અને 12મા ખંડમાં પ્રજાપતિ ઇન્દ્રને એ મહાસત્ય પીરસે છે જેના માટે તેણે 101 વર્ષ સુધી રાહ જોઈ હતી. આ લેખમાં આપણે આ ગૂઢ રહસ્યનું અત્યંત ઊંડાણપૂર્વક અને તાર્કિક વિશ્લેષણ કરીશું. છાંદોગ્ય ઉપનિષદ 101 વર્ષનું તપ અને અંતિમ આત્મ સાક્ષાત્કાર. 1. ખંડ 11. સુષુપ્તિની મર્યાદા અને 101 વર્ષની પૂર્ણાહુતિ. જ્યારે પ્રજાપતિએ ઇન્દ્રને કહ્યું કે ગાઢ નિદ્રામાં રહેલો પુરુષ આત્મા છે, ત્યારે ઇન્દ્રએ તેમાં પણ એક ખામી શોધી કાઢી હતી. ઇન્દ્રનો અંતિમ તર્ક. ઇન્દ્રએ વિચાર્યું કે ગાઢ નિદ્રામાં મનુષ્યને પોતાનું પણ ભાન હોતું નથી. જો આત્મા જ્ઞાન સ્વરૂપ હોય તો જે અવસ્થામાં જ્ઞાનનો સદંતર અભાવ હોય તે આત્મા કેવી રીતે હોઈ શકે? ના ખલ્વયમેવમ સંપ્રત્યાત્માન જાનાત્યય મહમસ્મિતિ. અત્યારે આ પુરુષ ગાઢ નિદ્રામાં આ હું છું એવું પણ જાણતો નથી. ઇન્દ્રને લાગ્યું કે આ તો વિનાશ જેવી સ્થિતિ છે. તે ફરીથી પ્રજાપતિ પાસે આવ્યો. પ્રજાપતિ ઇન્દ્રની આ સૂક્ષ્મ બુદ્ધિ જોઈ અત્યંત પ્રસન્ન થયા. તેમણે જોયું કે ઇન્દ્ર હવે કોઈ પણ અવસ્થા સ્ટેટથી સંતુષ્ટ થાય તેમ નથી. તેને હવે અવસ્થાતીત બિયોન્ડ સ્ટેટ્સ સત્ય જોઈએ છે. 101 વર્ષનો રહસ્યમય આંકડો. પ્રજાપતિએ ઇન્દ્રને છેલ્લા 5 વર્ષ રોકાવા કહ્યું. 32 વર્ષ સ્થૂળ દેહ માટે, 32 વર્ષ સ્વપ્ન દેહ માટે, 32 વર્ષ સુષુપ્તિ માટે, 5 વર્ષ અંતિમ રહસ્ય માટે, કુલ બરાબર 101 વર્ષ. વૈદિક પરંપરામાં 101 નાડીઓનું મહત્વ છે જે આપણે ખંડ 6માં જોયું. 101 વર્ષનું તપ એ સંકેત છે કે સાધકે પોતાની તમામ 101 નાડીઓની ઉર્જાને એકાગ્ર કરી છે. હવે તે બ્રહ્મરંધ્ર દ્વારા પરમ તત્વને પામવા તૈયાર છે. 2. ખંડ 12. દેહ અને આત્માનો સંબંધ. ધ ગ્રેટ રેવલેશન. 101 વર્ષ પૂરા થયા પછી પ્રજાપતિએ જે મંત્ર કહ્યો તે વેદાંતનો સાર છે. મઘવન્મર્ત્યમ વા ઇદમ શરીરમાત્તમ મૃત્યુના તદસ્યા મૃત્સ્યા શરીરસ્યાત્મોધિષ્ઠાનમ. આ મહામંત્રના 3 મુખ્ય પાસા. 1. શરીર મર્ત્ય મોર્ટલ છે. આ શરીર જન્મ્યું છે એટલે તે મરવાનું જ છે. તે મૃત્યુના મુખમાં જ છે. તેને ગમે તેટલું શણગારો, વિરોચનની જેમ કે ગમે તેટલી સંભાળ રાખો, તે નાશવંત છે. 2. આત્મા અમૃત અને અશરીરી બોડીલેસ છે. આત્માને કોઈ શરીર નથી. તે આકાશ જેવો સૂક્ષ્મ અને વ્યાપક છે. 3. શરીર આત્માનું અધિષ્ઠાન અબોર્ડ છે. જેમ કોઈ પક્ષી માળામાં રહે છે પણ પક્ષી પોતે માળો નથી, તેમ આત્મા શરીરમાં રહે છે પણ તે શરીર નથી. શરીર માત્ર એક સાધન કે વાહન છે. 3. અશરીરી આત્મા અને સુખ દુઃખનું દ્વંદ્વ. પ્રજાપતિ એક અત્યંત મનોવૈજ્ઞાનિક સત્ય સમજાવે છે. જ્યાં સુધી મનુષ્ય પોતાની જાતને શરીર માને છે, સશરીર, ત્યાં સુધી તે સુખ અને દુઃખના પંજામાંથી છૂટી શકતો નથી. પણ જે ક્ષણે તે જાણી લે છે કે હું અશરીરી આત્મા છું, તે ક્ષણે સુખ અને દુઃખ, પ્રિયા એન્ડ અપ્રિયા, તેને સ્પર્શી શકતા નથી. 4. રથનું રૂપક. ઇન્દ્રિયો અને આત્માનો સંબંધ. આ ખંડમાં આત્માને શરીરના સ્વામી તરીકે સમજાવવા માટે એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. જેમ રથમાં ઘોડા જોડાયેલા હોય છે, તેમ આ શરીરમાં પ્રાણ અને ઇન્દ્રિયો જોડાયેલા છે. અંગ, કાર્ય, ભૂમિકા. આંખ, આઈ, તે જોવાનું સાધન છે પણ જોનાર આત્મા છે. નાક, નોઝ, તે સૂંઘવાનું સાધન છે પણ ગંધનો અનુભવ કરનાર આત્મા છે. કાન, ઇયર, તે સાંભળવાનું સાધન છે પણ શ્રોતા આત્મા છે. મન, માઇન્ડ, તે આત્માની દિવ્ય આંખ, દૈવા ચક્ષુ છે જેના દ્વારા તે વિચારે છે. નિષ્કર્ષ, આત્મા આ તમામ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે પણ પોતે ઇન્દ્રિય નથી. તે આ શરીર રૂપી રથમાં બેઠેલો રથી છે. 5. ઉત્તમ પુરુષ અને પરમ જ્યોતિની પ્રાપ્તિ. પ્રજાપતિ કહે છે કે જ્યારે આ જીવ અજ્ઞાનમાંથી બહાર નીકળે છે ત્યારે તે પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે. એવમેવૈષ સંપ્રસાદો સ્માચ્છરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણાભિનિષ્પદ્યતે સ ઉત્તમઃ પુરુષઃ. સમજૂતી. સંપ્રસાદ, જે આત્મા શાંત અને નિર્મળ છે. સ્વૈન રૂપેણ, તે પોતાના સાચા સ્વરૂપમાં સ્થિત થાય છે. હવે તે ઇન્દ્ર કે દેવ નથી, તે બ્રહ્મ છે. ઉત્તમ પુરુષ, આ અવસ્થાને ઉપનિષદ ઉત્તમ પુરુષ કહે છે. તે શરીરના બંધનોથી મુક્ત છે.
તે હસે છે, રમે છે, વિચરે છે, પણ તે ક્યારેય શરીરના જન્મો સાથે બંધાતો નથી. 6. ચેતનાના 4 સ્તરોનું તારણ, ધ 4 સ્ટેજીસ. ઇન્દ્રની 101 વર્ષની યાત્રાને આપણે આ કોષ્ટક દ્વારા સમજી શકીએ. તબક્કો. અવસ્થા. ઇન્દ્રનો અનુભવ બા પ્રાપ્ત થયેલ સત્ય. શિષ્યની સ્થિતિ. 1. જાગ્રત શરીર. શરીર નાશવંત છે, એટલે પ્રતિબિંબ આત્મા હોઈ શકે નહીં. સ્થૂળનો ત્યાગ. 2. સ્વપ્ન. મન. મન દુઃખી થાય છે, રડે છે, આત્મા તો દુઃખથી પર હોવો જોઈએ. સૂક્ષ્મનો ત્યાગ. 3. સુષુપ્તિ. અજ્ઞાન. આ અવસ્થા તો અંધકાર જેવી છે, તેમાં આત્માને પોતાનું ભાન નથી. કારણ. દેહનો ત્યાગ. 4. તુરિયા. આત્મા. આત્મા અશરીરી, ચૈતન્ય અને પરમ જ્યોતિ છે. તે જ હું છું. સાક્ષાત્કાર. 7. 101 વર્ષના તપનો આધુનિક અર્થ. આ વાર્તા આપણને શું શીખવે છે? ધૈર્ય, પેશન્સ. સત્ય રાતોરાત મળતું નથી. ઇન્દ્ર દેવોનો રાજા હતો, છતાં તેણે 101 વર્ષ પ્રતીક્ષા કરી. પ્રશ્ન પૂછવાની હિંમત. ગુરુએ આપેલું જ્ઞાન જો તર્ક પર ન ઉતરે તો ફરીથી પૂછવું જોઈએ. આ જ ઇન્દ્રની મહાનતા હતી. અશરીરી ભાવ. આપણે ભલે આધુનિક યુગમાં હોઈએ, પણ જો આપણે સમજી શકીએ કે આપણી શાંતિ બાહ્ય વસ્તુઓ, શરીર, સંપત્તિ પર નહીં, પણ આંતરિક ચેતના પર આધારિત છે, તો આપણે પણ અભય બની શકીએ. 8. અંતિમ નિષ્કર્ષ, બ્રહ્મલોકની પ્રાપ્તિ. આ અધ્યાયના અંતે ઋષિ કહે છે કે જે મનુષ્ય આ દહર વિદ્યા અને પ્રજાપતિના આ બોધને જાણી લે છે, તે તમામ પાપોથી મુક્ત થઈને તેજસ્વી બ્રહ્મલોકને પામે છે. તે ફરીથી આ જન્મ મરણના ચક્રમાં પાછો ફરતો નથી. ન ચ પુનરાવર્તતે, ન ચ પુનરાવર્તતે. તે ફરી પાછો આવતો નથી. ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન. ટાઇટલ: અંતિમ સાક્ષાત્કાર.